વાહ ભાઈ વાહ. કોઈ જગ્યાએ તમને આવું વડાપાવ જોવા નહીં મળે. હા, એ એવો વાત વડાપાવ આપણા થયો. હેલો એવરીવન, કેમ છો? હું આપનો સાવન સથવારા ફરી એક નવા વિડીયો સાથે નવા નાસ્તાના ટેસ્ટ સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે પોંચો પાટણમાં આવ્યા છીએ અને પાટણના એવા ફેમસ પકાભાઈના વડાપાવ ખાવા માટે આવ્યા છીએ અને કહેવાય છે કે પાટણ આવો અને પકાભાઈના વડાપાવ ના ખાધા તો શું પાટણ આવે. તો એવા આપણે પકાભાઈના અહીંયા આગળ વડાપાવ સાથે સાથે વઘારેલા સમોસા આ બધી આઈટમો બનાવે છે. છેલ્લા 15 વર્ષથી બનાવે છે અને ટેસ્ટ અફલાતું ના આપે છે. પાટણમાં વખણાતું નામ એટલે પકાભાઈનું. તો ટેસ્ટ કરવાના છીએ અને ઘણી બધી એમના જોડે વાતચીત પણ કરવાના છીએ. તો નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે. અને જઈએ પકાભાઈને મળીએ. તો આપણી સાથે પ્રકાશભાઈ છે. પ્રકાશભાઈ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પીપલ્સની સ્ટાઇલ. તમારી શોપ અહીંયા આગળ ખોરતા મેં આવી છે. એવું છે એમ? આપણા પકાભાઈને અહીંયા આગળ ફેમસ વડાપાવ ખાવાના છે અને આપણા વ્યુઅર્સને પણ બતાવવાનું છે કે તમે કઈ રીતે બનાવો છો, કેમ આટલા ફેમસ છે. ફેમસ એટલે એવું છે ને ભાઈ, આપણે વસ્તુ આપણે જીભને ગમે એ આપણે ફેમસ કરે છે. હા, એ વાત સાચી. બાકી બનાવતી આપણે બધાથી અલગ જ છે. બરોબર. જો જગ્યાએ વડાપાવ મળે એવા જગ્યાએ વડાપાવ નહીં મળે તમને. હા, એ વાત સાચી. પાટણના એવા ફેમસ અહીંયા આગળ વડાપાવ મળે છે અને અત્યારે ચાલુ છે બનાવવાનું. ચાલુ છે. બધાથી અલગ જ છે આપણે ત્યાં મતલબ બી. બરોબર. કેટલો ટાઈમ થઈ ગયો પકાભાઈ અહીંયા? સમથિંગ 15 વર્ષ થઈ ગયા. એટલે 15 વર્ષથી ત્યાં આગળ તમે ચલો છો એમ? લોકેશન એક જ લોકેશન. આપણું મેન લોકેશન આપણો વ્યુઅર્સ ને કયું કહેવાય એક્ઝેક્ટ? આનંદ સરોવર ની સામે. બરોબર. આ ગાર્ડન છે, ગાર્ડન ની એક્ઝેક્ટ સામે. ગાર્ડન ની એક્ઝેક્ટ સામે. ગાર્ડન બતાવી દો ભાઈ. બરોબર. તો ભાઈ પાટણમાં આવો ને તો આપણા પકાભાઈ અહીંયા આગળ વડાપાવ ખાધો મોજ પડી જાય એવા અહીંયા આગળ સરસ મજાના વડાપાવ બનાવે છે. બીજી કઈ આઈટમ છે પકાભાઈ? બીજી સમોસા, વડાપાવ, મસાલા પાવ, પફ, ભેળ, દાબેલી. બરોબર. અને આપણી ફેમસ ડીશ એક આપણી બનાવી દેજો. હા, પેલા વડાપાવ ચખાડતો તમને, જેના માટે તમે આયા છો રાહ જોઈ. એ પેલા તમને ખવડાવી દઈએ. બરોબર. પછી તમને બીજું ખવડાવી દઈએ. બૂમ પડાવો તમે પાટણમાં એમ અને પાટણની આજુબાજુ એમ. હા. કેટલા વાગે ચાલુ કરો છો? આપણો ટાઈમિંગ 1 વાગ્યાનો, 1 થી 7 નો. 1 થી 7 નો. 1 વાગ્યા પહેલા નહીં મળે, 7 વાગ્યા પછી નહીં મળે. વાહ ભાઈ વાહ. સીબીએલ. અને તમે ચાલુ કરેલું કે? હા, જાત મહેનત જિંદાબાદ. બરોબર. કોક નવું કરવાનું અત્યારે. હા, એ વાત સાચી. ટેસ્ટ એવો આપવાનો દૂરથી લોકો ખાવા આવે. કે જવાય. હા. તમારો થોડો પરિચય આપી દેજો પકાભાઈ આપણા વ્યુઅર્સને. આખું નામ કહેજો અને ક્યાંથી આવો છો એ. મારું ગામ સાંતલપુર છે, પણ રહી આપણે વર્ષોથી પાટણમાં. બરાબર. અચ્છા. પેલા ભણવાનું ચાલુ હતું, ભણ્યા પછી કોઈ આપણી લાઈન નથી. બરોબર. એટલે મેં કહ્યું આપણે જે કરીએ છીએ એમ જ મજા. તો કેવું હોય ભાઈ ખબર, આ લોકો પપ્પા લોકો કરતા હતા. પપ્પાથી આપણે કોઈક નવું કર્યું, આપણે કોઈક નવું કરીએ. એ લોકો તો એમનું કરે જ છે, આપણે કોઈક નવું કરીએ. હા, એ વાત સાચી. અને બીજું મહેનત વગર કશું નહીં. બીજું શું આપણે અને પબ્લિકને આપણે સરસ ટેસ્ટ આપવાનો. પબ્લિકને આપણે ગમે એટલે આપણે બધું ગમ્યું. હા. કેટલા આપણે ડીશના કેટલા હોય છે? એક ડીશના 30 રૂપિયા. એક ડીશના 30 રૂપિયા. કોઈ બી આઈટમ લો, આમાંથી આ પડી બધી આઈટમના 30 રૂપિયા. એકવાર રિપીટ કરજો કઈ કઈ આઈટમ હોય છે આપણે ત્યાં? દાબેલી, સમોસા, વડાપાવ, મસાલા પાવ, ભેલ, દાબેલી, બધાના 30 રૂપિયા. બધું 30 રૂપિયા. બધું અલગ જ આપવાનું. ત્યાર મતલબ બી વાહ ભાઈ વાહ. કોઈ જગ્યાએ તમને આવું વડાપાવ જોવા નહીં મળે. એવું વડાપાવ આપણા થયો. એ તો બૂમ પડાવો તમે પાટણમાં. અમે ખોરતા અમે કીધું આજે પકાભાઈને અહીંયા આગળ ફેમસ વડાપાવ ખાવા છે. આજે હા, કરી દઈએ ભાઈ. પાર્સલ બી કરો છો અહીંયા? હા, પાર્સલ કરું. પણ પાર્સલમાં સિસ્ટમ એવું છે હા કે તમે 2 વસ્તુ કરાવો તો. બરોબર. સિંગલ નહીં. બરોબર. સિંગલમાં શું અત્યારે રેટ પ્રમાણે નહીં પહોંચતું. હા, એ વાત સાચી. વાત એ બને. હા, તમારું ચાલુ કરો. આ ભાઈ તમને વિડીયોમાં લઈ લે. ભાઈને તમે રાય હાલ દો, કેવું હોય કેવું નહીં. શું નામ મિત્ર? અબરાર નામ છે. ક્યાંના છો? પાટણના પ્રોપર. પાટણના. અને આપણા પકાભાઈનો ટેસ્ટ કેવો છે? પકાભાઈનો ટેસ્ટ 1 નંબર છે. કઈ આઈટમ લીધી છે તમે? અત્યારે આ વડાપાઉં ચટણી વાળા. અને આપણો વ્યુઅર્સ છે
એને પણ પાટણમાં આવો તો પકાભાઈ ના અહીંયા આગળ વડાપાઉં ખવાય કે ના ખવાય? એક નંબર પહેલા અહીંયા જવાનું, હા. પછી બીજી જગ્યાએ. પકાભાઈના ફેમસ વડાપાઉં એવા આપણે ટેસ્ટ કરવાના છીએ અને પકાભાઈ બૂમ પડાવો પાટણની અંદર. અને વડાપાઉં તો તમે બીજી ઘણી બધી જગ્યાએ ખાધા હશે, પણ આપણા પાટણની અંદર તમે આવો ને તો પાટણ આવો અને પકાભાઈના વડાપાઉં ના ખાઓ તો શું તમે પાટણ આવે? એવું અહીંયા આગળ જો અહીંયા ટામેટાની અહીંયા આગળ ગ્રેવી પણ આવે છે. બીજી જગ્યાએ તમે જોતા હશો તો તમને સોસ આપતા હશે, પણ અહીંયા આગળ ગ્રેવી આપે છે. અને પણ એની કંઈક વસ્તુ અલગ છે સાહેબ, ટેસ્ટ એવો આપે છે. અને હવે છેલ્લા 15 વર્ષથી પકાભાઈ અહીંયા આગળ ચાલવા છે, જલસો પડી જાય. અને જે પાટણના હો એ વિડીયોને શેર કરજો, અને પાટણ આવવાના હો તો અહીંયા આગળના વડાપાઉં ખાજો, મોજ પડી જાય. તો આપણા સમોસા આવી ગયા છે. સમોસામાં 2 જાતના સમોસા છે, એક સાદા અને વઘારેલા સમોસા. અને વઘારેલા સમોસા બહુ ફેમસ છે પકાભાઈના, ટેસ્ટ એવો આપે છે પકાભાઈ, ટેસ્ટ આઉટસ્ટેન્ડિંગ છે. ઉપર એમની ફેમસ ચટણી બધી નાખી છે, અને સિંગ ને બધી એવી ઘણી બધી અંદર આઈટમ મિક્સ કરીને ડુંગળી અંગાત. આ વઘારેલા સમોસા બહુ જોરદાર છે. જ્યારે પાટણની અંદર આવો તો પકાભાઈના ત્યાં આગળ બધી આઈટમનો ટેસ્ટ કરજો, ટેસ્ટ બહુ જોરદાર હોય છે, કે આવું જ ના પડે, કોઈ ઘટ જ નહીં. અને ખાવાના રશિયા પકાભાઈના ત્યાં આગળ પહોંચી જજો. તો મિત્રો, આ હતા પકાભાઈના સરસ મજાના ફેમસ એવા વડાપાઉં અને વઘારેલા સમોસા. તો જ્યારે પાટણની અંદર તમે આવો અથવા પાટણના હોવ તો એ તો ખાતા જ હશે પકાભાઈના વડાપાઉં. ઉપર તમે જ્યારે પાટણમાં આવો ને, નાસ્તો કરવાની ઈચ્છા હોય, સરસ મજાનું અહીંયા આગળ નાસ્તો કરવો હોય ને, તો આપણા પકાભાઈની શોપ છે, ત્યાં આગળ સરસ મજાનું અહીંયા આગળ વઘારેલા સમોસા ખાજો, મોજ પડી જશે. અને એવા ફેમસ વડાપાઉં. તો મળીએ આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ નવા નાસ્તા સાથે. ત્યાં સુધી બાય બાય. જય ગરવી ગુજરાત, જય માતાજી.